તાપી કલેક્ટરે વાલોડના વાલ્મીકી નદી બ્રિજની સ્થળ તપાસ કરી સુરક્ષા મજબૂતી પર ભાર આપ્યો। તાપી જિલ્લાના વિકાસ અને રહેવાસીઓની સુરક્ષા માટે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા માર્ગો અને બ્રિજોની તાત્કાલિક સ્થિતિની વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી છે। આજે તેમણે વાલોડ પાસે આવેલ વાલ્મીકી નદીના બ્રિજ પર સીધા જઈને સ્થળ ચકાસણી કરી હતી। કમિશનર સાથે જોડાયેલા ઇજનેરો અને વિભાગના અધિકારીઓ દ્વારા બ્રિજના સ્ટ્રક્ચર, સપાટીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી કલેક્ટરને આપવામાં આવી। ખાસ કરીને બ્રિજની મજબૂતી, એક્સપેન્શન જોઈન્ટ તેમજ વરસાદી પાણીની અસર જેવા ટેકનિકલ મુદ્દાઓનું અવલોકન કરવામાં આવ્યું। કલેક્ટરે મુલાકાત દરમિયાન વિવિધ સૂચનો આપ્યા, જેમાં સાઇન બોર્ડ, સ્પીડ બ્રેકર અને બ્રિજને રિપેર માટે જરૂરી પગલાં લાવવાનો આગ્રહ રખાયો। ટ્રાફિક વધારાના સમયમાં સમર્થ નિરીક્ષણ માટે ખાસ ટીમ તેમજ સમયવાર સુપરવિઝનની જરૂરિયાત દર્શાવવામાં આવી। આ ભાર ઉપયોગી તપાસથી તાપી જિલ્લાના લોકોને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત થશે અને આગામી દિવસોમાં અન્ય મુખ્ય બ્રિજ તથા રસ્તા પર આવી તપાસ યોજવાની શક્યતા વધુ થઈ છે।